જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં છું. તો હું જાગી ગયો છું અને મોઢું ધોઈને થઈ જાય એકદમ ફ્રેશ, કેમ કે 9 પછી આપણે જવાનું છે કોલેજ. ઘડિયાળમાં વાગી ગયા છે 6. તો હવે આપણે નાસ્તો બાસ્તો કરીને જવું પડે, તો વિડીયોમાં બન્યા રહેજો તમે. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે થઈ ગયો છે કોલેજ જવાનો ટાઈમ. તો પહેલાં આપણે નાસ્તો કરી લઉં પછી જાઉં કોલેજ, અને કોલેજ મારું કેવું છે એવું પણ તમને બતાવીશ. તો નાસ્તામાં આપણે આખું આ સાદુનું સાલ્યું ભરેલું છે અને અરે 2 બનાના એટલે કેળા પણ છે. આપણા આજનો નાસ્તો આ છે. તો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છે કોલેજ માટે. આ બેગ આપણે લઈ લીધો છે અને કોલેજ માટે જે ગાડી આપણને પિકઅપ કરવા આવવાની હતી એ ગાડી પણ આવી ગઈ છે. તો અહીંયા મારા માસા અને હાર્દિક આવી ગયા બે છે, અને હવે અમે ગાડીમાં બેસી ગયા છે. તો તમને મળશું BRTS છે, કારણ કે આ ગાડી ખાલી અડધે લગણે જ આપણે પિકઅપ કરશે, પછી એના રસ્તે ને આપણે આપણા રસ્તે, અને મળશું BRTS. ફાઇનલી BRTS માં કોકો આવી ગયા છે. BRTS તો આખું નથી, તમને બતાવી દઉં. હા હા, હું તો BRTS બસ માસા અહીંયા ઉભી રાખી હોય કે અને આપણું BRTS આવી ગયું છે ને હવે આપણે ટાટા બાય બાય કહી જવું. ટાટા તો હવે એના મેળે ગયા છે ને હવે આપણે BRTS માં ચડી જવાનું છે. BRTS આપણે અહીંથી ડાયરેક્ટ નાંગળવાનું છે ઉપર. અને હવે ફાઇનલી BRTS ની અંદર આવી ગયા છે, અને ફાઇનલી હવે આપણી બસ પણ આવી ગઈ છે. તો આપણે બસમાં બેસી જવું. આવી ગઈ આપણી બસ, અને હવે ફાઇનલી આપણે બસ ની અંદર ચડી, અને હવે હું કોલેજે પહોંચી ગયો છું ફાઇનલી. તો અમારી કોલેજ ની આગળ ગણપતિ પણ બેહાડેલો છે, તમને બતાવો ગણપતિ. તો આ છે અમારી કોલેજ ના ગણપતિ. અત્યારે અમારા કોલેજ માં કેમ્પસ ચાલે છે, આ બધા સાઈડ ના ક્લાસમાં બેઠા છે. આ મારા ટીચર છે ને એક અહીંયા અસાઇનમેન્ટ નથી વાસ આઈ દીધે વાસ બધાને. તો આ બધા અસાઇનમેન્ટ લખવા બેસી જા. તો હવે અમારી કોલેજ છે ને, હા સ્કૂલ અહીંયા રહી ગયું હતું. આ કોલેજ છે, અમારી કોલેજમાં સ્પોર્ટ ડે છે આજે. તો બધા રમત રમે છે, તમને બતાવું. અને અહીંયા નીચે બધા રમત રમે, સ્પોર્ટ ડે છે એટલે બધા પોતપોતાની જાત મેળા રમત રમે. જેને જે સારું લાગે તમે પછી ફૂટબોલ રમે. અમુક ફૂટબોલ તો અટાણે નથી, કેમ કે વરસાદ આવ્યો છે અને થોડુંક વિનાશ પડતો છે. ગારોડા એવું છે, ગારા જેવું છે એટલે કબડ્ડી રમાય છે. કબડ્ડી આને ફૂલ ભાગ તો હવે હું બપોરે કોલેજ થી ઘેર આવી આવ્યો હતો, અને હવે અટાણે નાસ્તાનું ટાણું થઈ ગયું એટલે જમવાનું ટાણું છે. સાંજના 7 વાગ્યા છે. તો હવે ડીમાર્ટમાં રહું અમે, અને દૂધની બાટલી લેવા આવી. તો મેં થેલી લઈ લીધી ને ઓલા ભાઈ આગળ જાય છે થોડા થોડા. તો ભાઈ થોડા થોડા આગળ જાય છે. અને હાર્દિકે લારી લઈ લીધી છે, ખાલી લારી લીધી છે ને આ હાર્દિક આગળ જાય છે. ને આ બે પાણીપુરી ના જલસો